એ બનાસકાંઠાથી નીકળીને પાટણ જાય, પાટણથી નીકળીને મહેસાણા જાય, મહેસાણાથી નીકળીને ગાંધીનગર જાય, ગાંધીનગરથી નીકળીને અમદાવાદ જાય, તો ત્યાં સુધી જે જિલ્લાના પોલીસ વડાઓ જે શું કરે છે, લચ્છા લપેટે છે, એ મંજીરા વગાડે છે. સસ્પેન્ડ કરવાની વાત આવે, એક્શન લેવાની વાત આવે ત્યારે કોન્સ્ટેબલની વિકેટ પાડવાની, અને હપ્તો કમાવાની વાત આવે તો 50 લાખ કરોડ 2 કરોડનો હપ્તો જિલ્લા પોલીસ વડાએ ખાવાનો. આની સામેની અમારી લડાઈ છે. અને ફરી કહું છું, આખા ગુજરાતના પોલીસના મિત્રો માટે જે પણ મિત્રો નિષ્ઠાવાન, પ્રમાણિક અને ઈમાનદારીથી કામ કરે છે એને આખી ગુજરાત કોંગ્રેસ પરિવાર તરફથી અમે સેલ્યુટ કરીએ છીએ. પણ જે લોકો દારૂ, જુગાર અને ડ્રગ્સમાંથી કમાય છે એવા ભ્રષ્ટાચારીઓના તો પટ્ટા ઉતરવા જ જોઈએ. મારી સામે 1 નહીં 1000 કાર્યક્રમ કરો, મારા પેટનું પાણી નહીં હલે. આખી કાયનાત મારી ખિલાફ થઈ જાય ને, પણ હું સત્યનો અવાજ છું, મારો અવાજને કોઈ રોકી નહીં શકે. એ વસ્તુ તમે લખી રાખજો. અને એટલું જ નહીં, આ ડ્રગ્સના મુદ્દે તમને બધાને વડીલ મિત્રોને ખાસ કહેવા માંગુ છું, આજની તારીખે તમે તમારા શહેરના મોહલ્લામાં, તમે તમારા ટાઉનમાં, તમારા તાલુકામાં, તમારા ગામમાં મીટિંગો કરી, સમાજના મેળાવડા કરી ડ્રગ્સના દૂષણની સામે નહીં બોલો તો આવતા 5 વર્ષ પછી, 10 વર્ષ પછી આપણા ગુજરાતે પસ્તાવાનો વારો આવશે. અત્યારે જે ગરીબ બહેનો, ગરીબ પરિવાર, કોન્સ્ટેબલોની પત્નીઓને, માતાઓને મારી સામે રોડ ઉપર ઉતારી, એ જ મારા ગુજરાતની બહેનના માતાઓ કહેશે કે જિગ્નેશભાઈ તમે સાચા હતા. આ જ બહેનો કહેશે આ મારો વિડીયો રેકોર્ડ કરીને રાખજો. એવા ડ્રગ્સ, કેમિકલના ખતરનાક કેમિકલ ડ્રગ્સ એવા આવી ચૂક્યા છે કે માણસ સોમ, મંગળ, બુધ, ગુરુ 4 દિવસ લે ને તો 5મા દિવસે પોતાની માનવ ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જશે. એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું. દારૂનું વ્યસન, દારૂની બધી કદાચ છૂટી જાય તમે એનું રિહેબિલિટેશન કરો, પણ ડ્રગ્સની ચુંગાલમાં એકવાર માણસ ફસાયો પછી એ પતી ગયો. એ દીકરાને કે દીકરીને તમારે ભૂલી જવા પડશે. એટલા ખતરનાક આ ડ્રગ્સો છે.